નમસ્કાર. જો તમારી ઉંમર 40, 50 કે 60 વર્ષથી વધુ છે અને તમને ધીમે ધીમે શરીરમાં કમજોરી અનુભવાય છે, સીડીઓ ચડતા થાક લાગે છે, હાથ પગમાં તાકાત ઓછી થઈ રહી છે અથવા ચાલવામાં મુશ્કેલી અનુભવાય છે, તો આવતી 15 મિનિટ તમારા જીવનની સૌથી મહત્વની 15 મિનિટ હોઈ શકે છે. ઘણા લોકો માને છે કે વૃદ્ધાવસ્થામાં કમજોરી આવી ખૂબ જ સામાન્ય છે, પણ ઘણીવાર આ કમજોરી પાછળનું સૌથી મોટું કારણ હોય છે પ્રોટીનની ઉણપ. આશ્ચર્યની વાત એ છે કે મોટા ભાગના લોકો રોજ ભોજન કરે છે, પેટ પણ ભરાય છે, તે છતાં એમના શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી મળતું. અને સૌથી મોટી ભૂલ એ છે કે મોટા ભાગના લોકો વૃદ્ધાવસ્થામાં પ્રોટીનની જરૂરિયાત વધે છે એ વસ્તુને જાણતા જ નથી. આ વિડીયોમાં આપણે જાણીશું પ્રોટીન શું છે, વૃદ્ધાવસ્થામાં તેની જરૂર કેમ વધે છે, પ્રોટીનની ઉણપના સંકેતો શું છે, આયુર્વેદ આ વિષયને કેવી રીતે જુએ છે, આધુનિક વિજ્ઞાન શું કહે છે, અને 5 એવા ઘરગથ્થુ દેશી ખોરાક જે પ્રોટીનની ઉણપ પૂરી કરશે અને જેનાથી કોઈ આડઅસર પણ થશે નહીં. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, નહીતર તમે ખૂબ જ મહત્વની માહિતીને ચૂકી જશો. સૌપ્રથમ સમજીએ કે આ પ્રોટીન શું છે. સરળ ભાષામાં સમજીએ તો આપણા શરીરના નિર્માણ માટે પ્રોટીન ખૂબ જ મહત્વનું તત્વ છે. જેમ એક ઘર બનાવવા માટે ઈંટ જરૂરી હોય છે, તેવી જ રીતે પ્રોટીન શરીરને બનાવવા અને જાળવવા માટે ખૂબ જ મહત્વનું છે. આપણા સ્નાયુઓ, હાડકાં, ત્વચા, નખ, વાળ અને શરીરના અનેક મહત્વપૂર્ણ ભાગો પ્રોટીનથી બનેલા હોય છે. જ્યારે શરીરમાં કોઈ કોષને નુકસાન થાય છે ત્યારે તેની મરામતનું કામ પણ પ્રોટીન કરે છે. બાળપણમાં શરીરની વૃદ્ધિ માટે પ્રોટીન જરૂરી હોય છે, એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં શરીરને જાળવી રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન થાય કે કેમ 50 વર્ષની ઉંમર પછી પ્રોટીનનું મહત્વ વધી જાય છે? કારણ એક, સ્નાયુઓ ધીમે ધીમે ઘટવા લાગે છે. ઉંમર વધતા શરીરમાં સ્નાયુઓનું પ્રમાણ કુદરતી રીતે ઘટવા લાગે છે. આ સ્થિતિને આધુનિક વિજ્ઞાનમાં સાર્કોપેનિયા કહેવામાં આવે છે. પરિણામે શરીરમાં કમજોરી આવે છે, ચાલવાની ગતિ ધીમી પડે છે અને પડવાનો ભય વધે છે. કારણ 2, યુવાનીમાં શરીર ખૂબ જ ઝડપથી રિકવરી કરે છે, પણ વૃદ્ધાવસ્થામાં કોષોની મરામતની રિકવરી ખૂબ જ ધીમી પડી જાય છે અને એ સમયે પૂરતા પ્રમાણમાં પ્રોટીન મેળવવું ખૂબ જ જરૂરી છે. કારણ 3, રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી. જુઓ, આપણી ઇમ્યુનિટી સિસ્ટમના ઘણા ખરા ભાગો પ્રોટીનથી બનેલા છે. જો શરીરમાં પ્રોટીનની કમી હોય તો ચેપ સામે લડવાની આપણી ક્ષમતા ખૂબ જ ઓછી થઈ શકે છે. કારણ 4, હાડકાને ટેકો આપવા. ઘણા લોકો એવું માને છે કે હાડકાની તંદુરસ્તી માટે ફક્ત કેલ્શિયમ જ જરૂરી છે, પણ હાડકાના બંધારણ માટે પ્રોટીન પણ એટલું જ મહત્વનો ભાગ ભજવે છે. જો તમારું શરીર નીચેના લક્ષણો બતાવે છે તો સમજી જજો કે તમારા શરીરને પ્રોટીનની જરૂર છે. સંકેત 1, હાથ અને પગના સ્નાયુઓનું ઢીલું પડવું. તમે જુઓ, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા હાથ અને પગ પતલા થતા જાય છે, સ્નાયુઓ ઢીલા પડી જાય છે. જો તમને લાગે કે તમારી ત્વચા લટકી રહી છે તો આ પ્રોટીનની ઉણપનો પહેલો સંકેત છે. આગળના પોઈન્ટને ધ્યાનથી સાંભળજો. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. સંકેત 2, ચાલવામાં અને બેસવામાં તકલીફ. જો તમને ખુરશીમાંથી ઊભા થતી વખતે ટેકો લેવો પડે છે અથવા ચાલતી વખતે સંતુલન નથી રહેતું, તો સમજી જજો કે તમારા પગના સ્નાયુઓ ખૂબ કમજોર થઈ ગયા છે. આ પ્રોટીનની કમીને કારણે છે. સંકેત 3, વારંવાર બીમાર પડવું. શું તમને શરદી, ખાંસી, તાવ જેવા ઇન્ફેક્શન તરત જ લાગી જાય છે? તો સમજી જજો કે તમારા શરીરની અંદર પ્રોટીનની ખામી હોઈ શકે છે. સંકેત 4, ઘા રૂઝાવવામાં સમય લાગવો. સંકેત 5, થાક અને નબળાઈ. જો તમને સવારથી જ થાક લાગે છે, કંઈ કામ કરવાનું મન ન થાય, તો આ પણ એક લક્ષણ હોઈ શકે છે. વિટામિન B12 ની સાથે પ્રોટીનની કમી પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. સંકેત 6, વાળ ખરવા. આપણા વાળ અને નખ બંને પ્રોટીનથી બનેલા હોય છે. જો લાંબા સમય સુધી શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. તમારા વાળ પતલા બની શકે છે. હવે જાણીએ કે આયુર્વેદ આ વિષયને કઈ રીતે જુએ છે. આયુર્વેદ પ્રોટીન લેવાની ના નથી પાડતું, પણ તે અગ્નિ પર ધ્યાન આપવાનું કહે છે. આયુર્વેદ અનુસાર જો તમારી પાચન અગ્નિ નબળી હશે તો તમે પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ તો પણ તે
આમમાં બદલાઈ જશે, જે આડઅસર કરશે. તેથી પ્રોટીન એવું હોવું જોઈએ જે હળવું હોય અને સુપાચ્ય, એટલે કે સરળતાથી પચી જાય. જો શરીરમાં જઠરાગ્નિ મંદ હોય તો લીધેલો ખોરાક સારી રીતે પચી શકતો નથી. એટલા માટે પ્રોટીન લેવું જ પૂરતું નથી, આ પ્રોટીનને પચાવવું પણ એટલું જ જરૂરી છે. સૌથી મહત્વનો પ્રશ્ન, આ સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ? પ્રોટીન વધારવા માટે પ્રોટીન પાવડર ન લેવો. વૃદ્ધાવસ્થામાં કેમિકલ વાળા પ્રોટીન પાવડર કિડની પર ભાર વધારી શકે છે. એટલા માટે પહેલો નિયમ છે કુદરતી ઘરગથ્થુ ખોરાક. થોડું થોડું અને વારંવાર જમો, કારણ કે જો તમે એક જ વારમાં પ્રોટીન એક સાથે લઈ લેશો તો શરીર એને પચાવી નથી શકતું. તમારા દરેક ભોજનમાં સવારે, બપોરે અને સાંજે બધાની અંદર થોડું થોડું પ્રોટીન લો, જેથી શરીર એને સારી રીતે પચાવી શકે. હું તમને પાચન સુધારવાની એક આયુર્વેદિક ટ્રિક્સ આપું છું. જમવાના 15 મિનિટ પહેલા તમારે એક નખ જેટલો આદુનો ટુકડો લેવાનો છે. એની ઉપર તમારે ચપટી સિંધવ મીઠું નાખવું અને 3 થી 4 ટીપા લીંબુના નાખવા. એને તમારે ચાવી ચાવીને ખાઈ લેવું. એની ઉપર તમે હૂંફાળું 1 થી 2 ઘૂંટડા પાણી પી શકો છો. આ તમારી પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે કે તેજ બનાવે છે, જેથી જે તમે પ્રોટીન લો છો એ ખૂબ જ સારી રીતે પચી જશે. આની કોઈ આડઅસર નથી. ઉડતાનું એ તમારી પાચન શક્તિને, પાચન તંત્રને મજબૂત બનાવશે. જુઓ, જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવું જોઈએ અને અતિશય ભોજન ટાળો. સારું લાગ્યું એટલે એવું નહીં કે પેટ ભરીને ખાઈ લીધું. ખાવાને હંમેશા ચાવીને ખાઓ, જેથી મોઢાની અંદર પાચક રસો બને અને એ વસ્તુ સારી રીતે પચી જાય. દરરોજ 20 થી 30 મિનિટ ચાલવું મદદરૂપ થઈ શકે છે. જુઓ, શરીરની મરામતનો મોટો ભાગ ઊંઘ દરમિયાન થાય છે, એટલે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો. વૃદ્ધાવસ્થામાં લાંબા ઉપવાસ કરવાનું ટાળો, કારણ કે લાંબા ઉપવાસ કરવાથી શરીર કમજોર થઈ શકે છે. હવે વાત કરીએ એવા ખોરાકની જે પ્રોટીન મેળવવામાં મદદ કરી શકે છે, અને આ ખોરાકને તમારે તમારા રૂટીનમાં જરૂરથી એડ કરવું જોઈએ. સૌથી પહેલો ખોરાક છે મગની દાળ. મગની દાળ વૃદ્ધો માટે સૌથી શ્રેષ્ઠ દાળ કહેવામાં આવે છે. જો મને એવું કહેવામાં આવે કે વૃદ્ધો માટે કોઈ એક દાળ પસંદ કરો, તો હું મગની દાળને જ પસંદ કરીશ. આયુર્વેદમાં મગની દાળને સૌથી હળવી અને સરળતાથી પચી જનાર દાળ માનવામાં આવે છે. મગની દાળ સારો પ્રોટીન સ્ત્રોત છે. અન્ય દાળોની સરખામણીએ હળવી છે, વાયુ ઓછો કરે છે, પાચન તંત્ર પર ઓછો ભાર મૂકે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે મગની દાળનો સૂપ, મગની દાળ અને તેની ખીચડી ખૂબ જ સારી પસંદગી બની શકે છે. બીજું, ગાયનું દૂધ. ગાયનું દૂધ સંપૂર્ણ પોષણ આપતો ખોરાક છે. આયુર્વેદમાં દૂધને બૃહણ અને બલ્ય કહેવામાં આવ્યું છે. તે શરીરને પોષણ અને શક્તિ આપે છે. દૂધમાં રહેલું પ્રોટીન શરીરના સ્નાયુઓને જાળવવામાં મદદરૂપ બને છે. પરંતુ જેમને દૂધ પચતું નથી, દૂધ લીધા બાદ ગેસ બને છે, કબજિયાત થાય છે, તો એમણે બળજબરીથી દૂધ ન લેવું. પ્રોટીન માટે બીજા ઘણા વિકલ્પો છે જે તમે પસંદ કરી શકો છો. ફણગાવેલા મગ. ફણગાવેલા મગની અંદર પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં રહેલું હોય છે, પણ વૃદ્ધોએ આ ફણગાવેલા મગને કાચા ન ખાવા. એને સ્ટીમ કરી લેવા અથવા તો બાફી લેવા. પછી એને થોડું તેલ નાખીને હલકા વઘારીને પછી જ એને ખાવું જોઈએ. કાચા ખાશો તો વાયુ વધશે અને પચવામાં પણ મુશ્કેલી થશે. જો તમે એને સ્ટીમ કરીને ખાશો તો તમને કોઈ પણ તકલીફ નહીં થાય. તાજું પનીર. ઘરે બનાવેલું તાજું પનીર પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે, પણ એને રાત્રે ખાવાનું ટાળો. બની શકે તો સવારે અને બપોરના ભોજનમાં પનીરને ખાઓ. પનીરને હંમેશા હલકું શેકી લેવું અને પછી જ એને ખાવું. એને તળીને, એના પકોડા બનાવીને અથવા ગ્રેવીવાળા શાકમાં વધારે પડતું એને ચડવીને ન ખાવું જોઈએ. દહીં અને છાશ. ઘણા લોકો દહીંને પાચન માટે સારું માને છે, પણ દહીંની અંદર પ્રોટીન પણ રહેલું છે. બપોરના સમયે એક નાની વાટકી દહીં ખાવામાં આવે તો એ તમને ફાયદો કરી શકે છે, પરંતુ આ દહીંને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. દેશી ચણા અને થોડો ગોળ. જો તમને ડાયાબિટીસ નથી તો શેકેલા ચણાની સાથે એક નાનો ટુકડો ગોળને ખાઓ. ચણામાં પ્રોટીન છે અને ગોળ પાચન સુધારે છે. જો દાંતમાં તકલીફ હોય
તો તમે ચણાનો પાવડર, જેને સત્તુ કહેવામાં આવે છે, એ બનાવીને પણ ખાઈ શકો છો. જો સમયસર ધ્યાન આપવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ શરીરની કાર્યક્ષમતા અને તાકાત લાંબા સમય સુધી જાળવી શકાય છે. તો આજના વિડીયોમાં આપણે જોયું કે વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓ ઘટતા અટકાવવા માટે પ્રોટીન દવા કરતાં પણ વધુ જરૂરી છે. જો ચાલવામાં તકલીફ કે કમજોરી લાગે તો આ પ્રોટીનની ઉણપના સંકેતો છે. કોઈ પણ આડઅસર વગર આયુર્વેદ મુજબ પાચન સુધારીને કુદરતી ખોરાક લેવો જોઈએ. મગ, દૂધ, ચણા જેવા હળવા અને સુપાચ્ય પ્રોટીન સૌથી શ્રેષ્ઠ છે. આવી જ સ્વાસ્થ્ય સંબંધિત, લોજિકલ અને આયુર્વેદ આધારિત માહિતી મેળવવા માટે અમારી ચેનલ સ્વસ્થ જીવન સાથે હંમેશા જોડાયેલા રહો.